વર્ષો પહેલા મંગલનાથ બાપુ અમે ભવનાથમાં બેઠા ત્યારે અમે આ સાંભળેલી વાત આપણે અમે કરું. નાનકડું પંખીના માળે જેવું ગામડું છે અને એક સાધુ નીકળે છે ત્યાંથી. હા, થોડું વોલ્યુમ થોડું. ગામ સુનસામ છે સાહેબ. હા, છન્નાટો છવાઈ ગયો ગામના પાદરમાં. નથી પાંદડું હલતું, નથી પવનની ફણકી આવતી. ગામના પાદરમાં બેઠેલા માણસ કોઈ સામું જોઈ શકતા નથી. દરેકના મોઢાની ઉપર કરુણા છવાઈ ગઈ અને સૌરાષ્ટ્રના સંતે એટલું પૂછ્યું કે ભાઈ આ તમારા ગામમાં આ પરિસ્થિતિ શું થઈ છે તો કયો. કોઈ બોલે નહીં સાહેબ, શું થયું કોઈ બોલે નહીં. એક વડીલે હિંમત કરીને કીધું બાપુ અમારા ગામમાં એક અણઘટનું બની ગયું છે આજે. શું થયું? અમારે એક મજૂર બાઈ બિચારી મજૂરી કરીને જીવે. જો આ કરુણા સાહેબ, આ સોરઠની, આ હલારની, બારાડીની મજૂરી કરીને જીવે. પેટમાં દીકરો હતો ને પતિ ગુજરી ગયેલો. એ દીકરાને મજૂરી કરી કરીને મોટો કર્યો. બાપુ આજ રાતે એ દીકરાને સરપંચ થયો, દીકરો ગુજરી ગયો. બાઈએ કમાડ બંધ કરી દીધું. કમાડ નથી ખોલતી બાઈ, કમાડ ખોલતી નથી. અમારે કેમ અંદર જવું, એને કેમ અહીં લાશની વિધિ કરવી? અને સંતની કરુણા જોજો સાહેબ. હા હા હા, આને સંત કહેવાય. એમ ક્યાં છે એ પરવાડે છે. હાલો એ સંતને લઈને ગામના માણસો આવે અને કમાર બહારથી અવાજ આપ્યો. આ બનેલી હકીકત સાહેબ. બેન, દીકરી, માં, સાધુના શબ્દો હોય. કોણ? બાપુ વીર વિખરવાર થઈ ગયેલા, આંખોના ડોળા નીકળી ગયા, રોઈ રોઈ રોઈ. અને સાધુની અસર થઈ. આ પ્રતિમા આવી, એના ઓરા પડ્યા હતા. બાઈમાં પરિવર્તન આવ્યું. હા બાપુ, બેટા કમારું ગાડ ને. કમારું ખેડ્યું સાહેબ. હા, જોયું સાધુ કરુણાઓ. દીકરો સૂતો છે. બેન શું થયું? મારો દીકરો સૂતો છે બાપુ નીંદરમાં. જોયું, આ ચિત્તભ્રમ થઈ ગયેલું. નીંદરમાં સૂતો છે. ગામ કે ગુજરી ગયો છે એમ હું થોડી એને ઉપાડવા દઉં બાપુ? એમ દેવાય ઉપાડવા? ના માં, નથી આપણે ઉપાડવા દેવો, નથી ઉપાડવા દેવો. તારે જગાડવો છે ને? હા હા બાપુ જગાડો ને. હું તો કહ્યું ને જગાડું પણ નથી લાગતો. તો હું જગાડી દઉં માં? તો હા, ઉઠ, બેઠો થા, તારી માં રોવે છે. આરહ મરડીને દીકરો ઉભો થયો, એને તમે ચમત્કાર ગણો છો સાહેબ? જે દીકરા છોડે બીજા દીકરા આપી શકે સાહેબ. જે ભાઈ છોડે બીજાને ભાઈ આપી શકે. જે કુટુંબ જે બીજાને આપી શકે, જે ત્યાગે એ બીજાને આપી શકે સાહેબ. જેના માટે છોડવું પડે છે. એટલે કે છે કે આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયા આવના, તે તો એવું કીધું છે અકાજ. સદા રહ્યો નેણ ચડાવી, નિર્મળતા તે આંખમાં નાવી. બહુ સાચી વાત છે સાહેબ. ગુણ ગ્રહી બનો, અવગુણ ગોતાય જ નહીં. અવગુણ આપણામાં થોડા છે, કોકના લેવા જવા, એમ મારું કેવું. હા, ગાંધીજીને કોક ફરિયાદ કરી હતી કે બાપુ આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે. હે કે ખાદી પહેરનારા દારૂ બહુ પીએ. તો ગાંધીજી શું જવાબ આપ્યો કે તમે એમ કેમ જોતા નથી કે દારૂડિયા ખાદી પહેરતા થઈ ગયા? એમ જોયું, મારી ખાદી ન્યા સુધી પૂગી ગઈ. એમ હવળો અર્થ કરો ને ભલામણ. અડધો ગ્લાસ પાણીનો ખાલી છે, એના કરતા અડધો ભરેલો છે એમ વિચારો ને. એમ ગુણગ્રાહી દેશ છે આપણો. ગુણ ગ્રહણ કરો ને. જો તમારા મારા અનુભવની વાત કરો. હાથી હોય કે ખેડૂતનો માલિક, ખેતીનો માલિક હોય, મોટો માલિક હોય કે ડ્રાઈવર હોય, કે ઘરનો માલિક હોય કે નોકર હોય. સમજો, નોકર છે કે ડ્રાઈવર છે, એ શેઠના ગુણ ગોત્યા કરે અને શેઠ ડ્રાઈવરના ગુણ ગોત્યા કરે તો 50-50, 60-60 વર્ષ સુધી વાંધો ન આવે છે. હા, એવા દાખલા છે આપણે કે ભાઈ ફલાણાનો ભાઈનો ડ્રાઈવર 60 વર્ષ ત્યાં ડ્રાઇવિંગ કરે. શું કામ? ડ્રાઈવર શેઠના ગુણ ગોતે અને શેઠ ડ્રાઈવરના ગુણ ગોતે. અને અવગુણ ગોતો એટલે બપોર ન થાય લ્યો. બપોરે શેઠને કેવું પડે તું બપોર પછી આવતો નહીં, કાં ડ્રાઈવરને કેવું પડે તમે બીજો ગોતી લેજો. હે, ગુણગ્રાહી બનો સાહેબ. જીવતરને જીવવું હોય તો અવગુણને છોડી દો. આપણે શું કરવા છે? આપણામાં ક્યાં થોડા છે કે એના લેવા જવા? એટલે તો કવિએ કીધું છે કે હોય ભલે દુઃખ મેરું સતીકું, રંજીએ
रोवाने बे आंसू दे हे जग जननी हे मात भवानी मने हे भगवती मने शरणे दे हे जग आज शक्ति माँ आदि अनादि आज शक्ति माँ आदि अनादि आज शक्ति माँ आदि अनादि अर्जी अंबाजी उर्मा धर जो है जग जननी है मात भवानी मने हे भगवती मने बोले ले हे जग जननी निशान बनीने दिल मारो तू विधावा दे दे कोई ना तीरनु निशान बनीने दिल मारो तू विधावा दे दे कहा सही लाऊं पर घा करूं नहीं कोई ने कहा सही लाऊं पर घा करूं नहीं कोई ने घायल थई मने घायल थई पड़ी रेवा दे हे जग जननी है मात भवानी मने हे भगवती मने बोले ले हे जग जननी धूप बनू भूले जे अने राख बनी उड़ी जावा दे जे राख बनी उड़ी जावा दे धूप बनू राख बनी उड़ी जावा दे बनो भले पर मारो नहीं कोई ने बनो भले पर मारो नहीं कोई ने जीवन मारो सुगंधित कर हे जग जननी मात भवानी हे भगवती मने हे जगदम्बा मने बोले ले हे जग जननी
કરી સમજો સાહેબ. આ બહુ જાણીતી સ્તુતિ છે, નારાયણ સ્વામી ગાય છે, બધા પ્રાણભાઈ પણ ગાતા ઘણા. આ છેલ્લી કડી અને પછી આપણે હું એક પ્રસંગ કહું છું, સાંભળજો. બહુ સારી છે. શિખ શક્તિ દે મને ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે મને ભક્તિ દેજે. સાંભળજો સાહેબ, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ પુરાણ નથી કે જેમાં ભારતના ઋષિઓએ એવું લખ્યું હોય કે હે ભગવાન મને દુઃખ દેતો નહીં, હે માતાજી મને દુઃખ દેતી નહીં. એવું છે જ નહીં. પણ પાને પાને તમારે વાંચવું હોય તો વાંચજો. દુઃખ સહન કરવાની શક્તિ દેજે. એટલે માણા થયા એટલે સુખ દુઃખ આવ્યા અને આવ્યા. રામ માણસ બનીને આવે તોય દુઃખ આવે, લક્ષ્મણની મૂર્છાવા પાછળ રોવું પડે, અને કૃષ્ણ બનીને આવે તો ભીલના બાણે વિંધાવવું પડે. સાધુ સંતને પણ દુઃખ આવે સુખ આવે. તો શું કીધું કે હોય ભલે શક્તિ દે મને ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ કે છે પ્રભુ તારા ચરણમાં, શાંતિ દુર્લભ કે માતા ચરણમાં. હે જગ જનની મને ખોળે લેજે, હે જગ જનની હે જગદંબા. સુખ દુઃખ તો હવે બાપ માણા થાય એટલે આવ્યા વિના રહે જ નહીં. પણ સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ જીવવું એના માટે લોક સાહિત્ય છે, એના માટે શિવ કથા છે, એના માટે રામ કથા અને ભાગવત કથા છે. સાહેબ જીવતર જીવવા માટેની છે. હે છોડવું પડે, આપવું પડે, એમાં સહન કરવું પડે. હે જુનાગઢના નરસિંહ મહેતાને કોઈ એમ કહેતું કે ભાઈ તમારો દીકરો ગુજરી ગયો તો શું કે મારો હરી કરે હાચું બાપા. પછી કોઈ આવીને કીધું કુંવરબાઈ નું મામેરું ભગવાન પૂરી ગયા તો મારો હરી કરે હાચું બાપા. જોયું સુખમાંય મારો હરી અને દુઃખમાં મારો હરી, એને નરસિંહ મહેતો કહેવાય. અટાણે ઘણા બીડીની જુડી ભૂલી ગયા હોય ને આપણે એમ કે તમારી જુડી બીડીની પડી રહી તો ફરંગટી ખાઈને હું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. એમ નરસિંહ મહેતા બીડી ભૂલ્યો તો, હે એ તો સંસાર ભૂલ્યો તો ભડના દીકરા એનો તે કાપો વાર્યો છે. એમ નો થવાય નરસિંહ મહેતો. એ નથી મફતમાં મળતા એના તો મુલ્ક ગમવા પડતા. નથી મફતમાં
ચૂકવવા પડતા મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા અને ભક્તોને ભક્તિપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મૂળ ચૂકવવા પડતા.